નમસ્કાર મિત્રો, હવે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ। સૌ પ્રથમ તો આપણે સુરેખ બહુપદીની વાત કરીએ। સુરેખ બહુપદી આપણને ખ્યાલ છે કે સુરેખ બહુપદી એટલે ax વત્તા b। તો આ બહુપદીના શૂન્યો અને બહુપદી વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો આપણે એમ કહી શકીએ કે બહુપદી px, પહેલાં તો આપણને ખ્યાલ છે કે બહુપદી સુરેખ બહુપદી હોય તો શૂન્ય મળે, એક જ શૂન્ય મળે। ઓકે, હવે આ બહુપદીનું શૂન્ય થશે -b/a। ઓકે, હવે બહુપદીના સહગુણકો વચ્ચેનો સંબંધ છે। બહુપદી આપણી પાસે ax વત્તા b, તો અહીંયા સહગુણક છે a અને b। a એ x નો સહગુણક છે ને b અચળ પદ છે। તો અહીંયા બંને વચ્ચેનો સંબંધ શૂન્યો અને બહુપદી વચ્ચેનો સંબંધ મળશે -b/a। -b એટલે અચળ પદ અને a એટલે x નો સહગુણક। ઓકે, ચાલો ત્યારે મિત્રો આ જ રીતે આપણે વાત કરી શકીએ દ્વિઘાત બહુપદી। દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ। ચલો મિત્રો, અહીંયા દ્વિઘાત બહુપદી છે એટલે આપણને ખ્યાલ છે કે એની અંદર બે શૂન્યો હશે વધુમાં વધુ। ઓકે, ધારો કે એક શૂન્ય આલ્ફા અને બીજું શૂન્ય બીટા છે, તો આવી દ્વિઘાત બહુપદી px = ax² + bx + c। આવી દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો, અહીંયા શૂન્યો કયા છે? આલ્ફા અને બીટા। શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થશે। તો મિત્રો અહીંયા b એટલે શું છે? x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક। તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ? b એટલે x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક। ચલો, આ જ રીતે આપણે આગળ શૂન્યનો ગુણાકાર દર્શાવીએ। તો આલ્ફા ઇન્ટુ બીટા = c/a। અહીંયા c એટલે જોઈ લો, c એટલે અચળ પદ અને a એટલે x² નો સહગુણક। ઓકે, બહુ જ સરળતાથી આપણે કેટલાક આના લગતા દાખલાઓ આપણે ગણી શકીશું। હવે મિત્રો એક બીજી બાબત પણ આપણે જાણી લઈએ। જો આપણને કોઈ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા આપેલા છે, તો શું આપણે આલ્ફા અને બીટાના આધારે આવી કોઈ બહુપદી મેળવી શકીએ? તો બિલકુલ મેળવી શકીએ। તો અહીંયા આલ્ફા અને બીટા શૂન્યોના આધારે આપણે દ્વિઘાત બહુપદી શોધીએ। તો એવી દ્વિઘાત બહુપદી px નું સૂત્ર થશે x² ઓછા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા। મિત્રો આ સૂત્રના આધારે આપણે શૂન્યો પરથી દ્વિઘાત બહુપદી શોધી શકીએ। તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ તરફ આગળ વધીએ। કેટલાક એક્ઝામ્પલ જોઈએ એ પહેલાં આપણે થોડા નિત્ય સમો યાદ કરી લઈએ, જેથી કરીને આપણને એક્ઝામ્પલ ગણવામાં સરળતા રહે। કેટલાક નિત્ય સમો જોઈએ, આપણે જાણીએ છીએ એવા કેટલાક નિત્ય સમોનું રિવિઝન કરી લઈએ। પહેલું નિત્ય સમ x + a x + b હોય તો આપણે એને દર્શાવીએ છીએ x² + a + b x + ab। બીજું નિત્ય સમ તમને ખ્યાલ છે x + y આખા કૌંસનો વર્ગ હોય તો એનું વિસ્તરણ થશે x² + 2xy + y²। અને જો અહીંયા માઇનસ હશે મધ્યમ પદ આગળ, તો અહીંયા પણ મધ્યમ પદ આગળ માઇનસ થશે। મિત્રો અહીંયા
આપણે વિસ્તરણ સ્વરૂપમાં દર્શાવીએ છીએ તો આનાથી બિલકુલ આપણે જે કામ કરવાનું છે ઉલટા પ્રકારનું કામ કરીશું, અવયવીકરણનું કામ કરીશું, જેથી કરી આપણને સરળતાથી જે શૂન્યો શોધવાના છે શૂન્યો શોધી શકીએ. તો ત્યાર પછી ત્રીજું નિત્યસમ, એક્સ વત્તા વાય એક્સ ઓછા વાય હોય તો એનું વિસ્તરણ થશે એક્સ વર્ગ ઓછા વાય સ્ક્વેર. ચોથું, એક્સ વત્તા વાય વત્તા ઝેડ આખા કૌંસનો વર્ગ બરાબર પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. પાંચમું, એક્સ વત્તા વાય આખા કૌંસનો ઘન બરાબર એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા 3xy કૌંસમાં એક્સ વત્તા વાય. આને જો બીજા સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે એમ કહી શકીએ એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા આ કૌંસ ખોલી કાઢીએ 3x² વત્તા 3xy² થશે. છઠ્ઠું, એક્સ ઓછા વાય આખા કૌંસનો ઘન બરાબર એક્સ ઘન ઓછા વાય ઘન ઓછા 3xy કૌંસમાં એક્સ ઓછા વાય. વિસ્તરણ કરીએ એટલે થશે એક્સ ઘન ઓછા વાય ઘન ઓછા 3x² વાય વત્તા 3xy નો વર્ગ. સાતમું નિત્યસમ, એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન ઓછા 3xyz બરાબર એક્સ વત્તા વાય વત્તા ઝેડ બીજા કૌંસમાં એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. મિત્રો અહીંયા ખાસ તમારે યાદ વધારે પડતી જરૂર તમને આ નિત્યસમોની પડશે, વિશેષ જરૂર. ક્યાંક તમને ઘનવાળા પદોની ક્યાંક જરૂર પડશે વિશેષ, બરાબર, પરંતુ આ ત્રણની તો વધારે વારંવાર જરૂર પડશે અવયવીકરણ કરવા માટે. અહીંયા વિસ્તરણ સ્વરૂપ છે, આપણે એનું અવયવીકરણ શીખીશું, બિલકુલ એના ઉલટા પ્રકારની પ્રક્રિયા એટલે અવયવીકરણ થશે. ચલો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે x² + 7x + 10 ના શૂન્યો શોધો. ઓકે, ચલો હવે શૂન્યો શોધીએ આપણે. ત્યાર પછી એક બીજો આના જ દાખલાની અંદર આપણે એક બીજો ભાગ પણ લઈએ, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ઓકે, પહેલાં આપણે શૂન્યો શોધી લઈએ. ચલો હવે આપણને બધાને ખ્યાલ છે કે અહીંયા બહુપદી આપણને px આપી દીધેલી છે, તો બહુપદી px ના શૂન્યો શોધવા માટે આપણે એનું અવયવીકરણ કરીએ. અને આપણને ખબર છે શૂન્યો શોધવા માટે આપણે શું કરીએ છીએ, x² વત્તા 7x વત્તા 10 આ બહુપદી છે એના બરોબર આપણે શું લઈશું, શૂન્ય, કારણ કે px = શૂન્ય મળશે ત્યારે આપણે એના શૂન્યો શોધી શકીશું. ચલો હવે આપણી પાસે બહુપદી છે x² વત્તા 7x વત્તા 10. તો અહીંયા અંતિમ પદ 10 છે, તો આપણને ખ્યાલ છે એના અવયવ મધ્યમ પદના ભાગ પાડવાની રીતથી આપણે અવયવ પાડીશું. તો મધ્યમ પદના ભાગ પાડવા માટે આપણે શું કરીશું, જેનો ગુણાકાર 10 એકા 10 અને સરવાળો 7 થાય તેવા 10ના અવયવ, 5 દુ 10, તો મધ્યમ પદ 7ના 2 અવયવ પડશે, 5 વત્તા 2, એટલે x² વત્તા 5x વત્તા 2x વત્તા 10 બરાબર 0. પહેલા બે પદ છે એમાંથી સામાન્ય કાઢીશું, x એટલે કૌંસમાં વસે x વત્તા 5, પછીના પદમાંથી 2 સામાન્ય કાઢીશું એટલે x વત્તા અહીંયા 5 દુ 10 એટલે 5 વધશે, કારણ કે 2 તો સામાન્ય નીકળી ગયા. હવે બે પદો વધ્યા એમાંથી x વત્તા 5 કૌંસ છે સામાન્ય કાઢીએ એટલે બચશે x વત્તા 2. તો આનો અર્થ એમ થાય કે કાં તો આ કૌંસ બરાબર 0 હોય કાં તો આ કૌંસ બરાબર 0 હોય. તેથી x વત્તા 5 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0. જો x વત્તા 5 બરાબર 0 હોય તો શું થશે, x બરાબર -5 અને અહીંયા થશે x બરાબર -2. તો આપણી પાસે બે શૂન્યો મળ્યા. તો આમ
આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -5 અને બીટા ઇઝ ઇક્વલ ટુ -2 આપણે બે શૂન્યો લઈએ. ઓકે, ચલો હવે આપણી પાસે આ જે બહુપદી છે એ બહુપદીની અંદર આપણે px ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 7x વત્તા 10 છે એને આપણે આપણી પ્રમાણિત બહુપદી જે છે ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો શું મળશે? a બરાબર 1, b બરાબર 7 અને c બરાબર 10 મળશે. ચલો હવે આનો ઉપયોગ કરી અને આપણે શું શોધીશું? હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. ઓકે, આપણને શૂન્યો મળી ગયા, આલ્ફા અને બીટા. હવે આ જે શૂન્યો અને સહગુણકો a, b અને c વચ્ચેનો સંબંધ ચકાસીએ. સૌ પ્રથમ શૂન્યનો સરવાળો. એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને શું મળશે? આલ્ફા એટલે -5 વત્તા બીટા એટલે -2. ઓકે, એટલે થશે -5 -2 એટલે -7. બિલકુલ ખ્યાલ આવી ગયો તમને? હવે આ જે -7 છે એને આપણે બીજા સ્વરૂપમાં દર્શાવી શકીએ તો આપણે આ રીતે કંઈક દર્શાવી શકીએ તો -7 ભાગ્યા 1. અહીંયા +7 કરી દઈએ આપણે. મેં ડબલ વખત ઋણ કર્યા એટલે કે આગળ ઋણ ચિહ્ન કર્યું અને અહીંયા ઋણ ચિહ્ન કર્યું એટલે એક જ વખત, કારણ કે -7 છે, -7ને આપણે દર્શાવવા હોય તો આગળ ચિહ્ન ઋણ કરી દીધું. 7 ભાગ્યા 1. એટલે 7 એટલે શું? તો અહીંયા જોઈ શકો છો 7 એટલે શું છે? આપણો b છે. તો 7 એટલે આપણે મૂકી શકીએ કે અહીંયા ઋણ, અહીંયા b મૂકી શકીએ. અને 1 એટલે શું છે? આપણો a છે. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો b એટલે શું? b એટલે આપણે જોઈએ છે x નો સહગુણક અને a એટલે x વર્ગનો સહગુણક. તો અહીંયા આપણે આ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવી દીધો આપણે. ઓકે, ચલો આ રીતે ગુણાકાર વચ્ચેનો સંબંધ પણ દર્શાવી શકીએ. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -5 ગુણ્યા -2. ઋણ ગુણ્યા ઋણનો ગુણાકાર થશે ધન. 5 ગુણ્યા 2 એટલે 10. 10 છે એને દર્શાવવું હોય તો આપણે 10 ભાગ્યા 1 વડે દર્શાવી શકીએ. 10 એટલે શું? તો c. અને 1 એટલે શું? a. તો c એટલે શું થશે? અચળ પદ ભાગ્યા a એટલે થશે x વર્ગનો સહગુણક. તો મિત્રો અહીંયા આપણે શૂન્યોના ગુણાકારનો સહગુણકો સાથેનો સંબંધ દર્શાવ્યો. બિલકુલ બહુ જ સરળ દાખલા. આવા કેટલાક દાખલા તમે થોડા પ્રેક્ટિસ માટે જુઓ. તમારે અહીંયા પ્રેક્ટિસના દાખલા જે છે એમાં તમારે શૂન્યો શોધવાના પહેલાં અને પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. x² - 2x - 8. બીજો 4t² - 40 + 1. ત્રીજો દાખલો 3x² - x - 4. ચોથો x² - 4x + 5. પાંચમો દાખલો 3x² + 5x - 2. અને છઠ્ઠો દાખલો 3x² - 14x + 15. સાતમો દાખલો 2x² - 8x + 6. ચલો હવે આ જે દાખલા છે તમારે પ્રેક્ટિસ માટેના દાખલા છે. અહીંયા દરેકના ખાસ તો તમને અવયવ પાડતા આવડતા હોવા જોઈએ. જો અવયવ પાડતા આવડતા હશે તો તમે આ દાખલાઓ સરળતાથી ગણી શકશો એકદમ ઇઝીલી.
ચલો એક સરસ મજાનો દાખલો જોઈએ આપણે. આ જ રીત છે. આમ તો બહુપદી આપણને આપી છે px ઇઝ ઇક્વલ ટુ x² - 3. ચલો આના શૂન્યો શોધવાના છે અને સહગુણકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. તો ચલો બિલકુલ આ બહુપદી છે એ બહુપદીને આપણે જો અવયવીકરણ કરવા જઈએ તો આપણને બહુ ઇઝીલી ખબર નથી પડતી. ચલો પહેલાં તો આપણે શૂન્યો શોધવા માટે શું કરીશું? x² - 3 બરાબર 0 મૂકીશું. ઓકે, શૂન્ય શોધવા છે એટલા માટે. તો અહીંયા px ઇઝ ઇક્વલ ટુ જ્યારે શૂન્ય શોધવા હોય ત્યારે px ઇઝ ઇક્વલ ટુ 0 લેતા પછી જ આપણે એના શૂન્ય શોધી શકીએ. ચલો હવે આપણે શું કરીશું મિત્રો, અહીંયા સીધી રીતે આપણે અવયવીકરણ કરવા જઈએ તો 3 છે એટલે કોઈ ભાગ પડતા નથી, એટલે આપણે અહીંયા વર્ગવાળું પદ છે એટલે એક ટ્રીક કરીએ છીએ. x² ઓછા આને આપણે વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ તરીકે બતાવીએ તો વર્ગ અને વર્ગમૂળ જશે એટલે 3 જ વધશે, એટલે આપણું કોઈ પરિણામમાં કોઈ ફરક પડશે નહીં. હવે બે વર્ગવાળા પદો વચ્ચે તફાવત એટલે એક વખત વત્તા બીજી વખત ઓછા આપણે અવયવ આ રીતે પાડીશું. ઓકે, આનો અર્થ થાય કાં તો આ કૌંસ બરાબર 0 કાં તો આ કૌંસ બરાબર 0, એટલે x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા x ઓછા વર્ગમૂળમાં 3 બરાબર 0. તેથી x બરાબર ઋણ વર્ગમૂળમાં 3 અને x બરાબર વર્ગમૂળમાં 3. મિત્રો આપણને આ બે કિંમતો મળશે. હવે આપણે આલ્ફા બરોબર ધારો કે લઈએ વર્ગમૂળમાં 3 અને બીટા બરોબર લઈએ વર્ગમૂળમાં 3 આપણે લઈ શકીએ. ચલો હવે આપણે આપણી બહુપદી px ઇઝ ઇક્વલ ટુ x² - 3 ને આપણે પ્રમાણિત સ્વરૂપ px ઇઝ ઇક્વલ ટુ ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા. આની સાથે સરખાવીશું એટલે a બરાબર મળશે 1, b બરાબર અહીંયા તમે જુઓ b વાળું પદ એટલે કે x ની 1 ઘાત વાળું પદ નથી, એટલે b બરાબર કેટલા હશે? 0 હશે. અને c બરાબર મળશે આપણને -3. ઓકે, ચલો હવે આપણે શું કરીશું? આપણે શૂન્યનો સરવાળો કરીએ. એટલે કે આલ્ફા પ્લસ બીટા કરીએ તો આલ્ફા એટલે વર્ગમૂળમાં 3 વત્તા ઋણ વર્ગમૂળમાં 3 એટલે મળશે વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 3 એટલે જવાબ 0. ઓકે, 0 જવાબ મળ્યો. તો 0 ને આપણે દર્શાવીએ. 0 એટલે 0 આગળ કોઈ પણ ચિહ્ન કરો, 0 ભાગ્યા 1 કરી શકાય. મિત્રો અહીંયા આ એટલા માટે આવું કર્યું છે કે આપણે દર્શાવવું છે કે શૂન્યનો સરવાળો -b/a થાય, એ દર્શાવવા માટે આપણે આ કામ કરીએ છીએ. તો અહીંયા શૂન્ય એટલે થશે અહીંયા આપણે b વડે દર્શાવી શકીએ. શૂન્ય એટલે શું છે? b ની કિંમત છે. તો b આ 1 કોની કિંમત છે? a ની, એટલે b એટલે 0 અને a એટલે 1 એ કિંમત મૂકી દીધી. તો હવે અહીંયા મળશે -b એટલે x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક. ઓકે, ચલો આ રીતે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર, ચલો શૂન્ય આપણી પાસે છે -3 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં -3 છે. ઋણ કારણ કે ધનનો ગુણાકાર ઋણ સાથે એટલે જવાબ આવશે ઋણ 3 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે જવાબ આવશે 3. તો હવે આને દર્શાવવું હોય તો આપણે આમ દર્શાવી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો -3 એટલે અચળ પદ છે, એટલે આપણે એને આમ દર્શાવીએ -3 ભાગ્યા 1. બીજા શબ્દોમાં દર્શાવવું હોય તો c/√3 એટલે c અને 1 એટલે a, એટલે અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. સમજ પડી ગઈ હશે મિત્રો તમને? ચલો હવે બીજા પણ કેટલાક એક્ઝામ્પલ જોઈએ આને લગતા જ, તો તમને વધુ પ્રેક્ટિસ થઈ શકે.
હવે આ દાખલાની અંદર તમારે શું કરવાનું છે, પ્રેક્ટિસ માટેના દાખલા છે. અહીંયા પણ તમારે પહેલાં શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધ્યા પછી તમારે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. પહેલો દાખલો 6x² - 3 - 7x. અહીંયા પદોને થોડા ક્રમમાં ગોઠવીને પછી અવયવ પાડજો. બીજો દાખલો 4u² + 8u. ત્રીજો દાખલો t² - 15. હમણાં આપણે જે કામ કર્યું એ રીતે કરી શકો તમે અહીંયા. ચોથો દાખલો 6x² - 6. ઓકે, આ રીતે તમે થોડી પ્રેક્ટિસ કરી શકો. મિત્રો, હવે આપણે શૂન્ય પરથી બહુપદી શોધીએ. જો આલ્ફા અને બીટા એ બહુપદી pxના બે શૂન્ય હોય તો બહુપદી px બરાબર આપણને મળશે x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા. જો આનું વિસ્તરણ કરીએ તો આપણને મળશે સ્વરૂપ x² માઇનસ આલ્ફા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. મિત્રો, આ પ્રકારના દાખલા પણ આપણે હવે જોઈ લઈએ એટલે આપણને દ્વિઘાતના જે સરળ દાખલાઓ છે એના બધાનું પુનરાવર્તન થઈ જાય. ચાલો, પહેલો દાખલો આપણે જોઈએ. એવી બહુપદી px કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. મિત્રો, અહીંયા આપણે આનું સોલ્યુશન કરીએ. અહીંયા આલ્ફા બરાબર અને બીટા બરાબર આપણને સીધા આપ્યા નથી. અહીંયા શું આપ્યું છે આપણને? આલ્ફા પ્લસ બીટા આપેલા છે. એટલે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો. સરવાળો કેટલો છે? અનુક્રમે સરવાળોને ગુણાકાર અનુક્રમે -3 અને 2 છે. એટલે સરવાળો છે આપણને -3 આપ્યો છે અને આલ્ફા અને બીટાનો ગુણાકાર આપ્યો છે આપણને 2. તો હવે આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં, કારણ કે આપણને આલ્ફા અને બીટા આપ્યા નથી. એટલે આપણે સરવાળોને ગુણાકાર આપ્યો છે એટલે આપણે આનો ઉપયોગ કરી શકીશું. તેથી માગેલ બહુપદી px = x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આમાં કિંમતો મૂકી દઈએ. આલ્ફા -3 અને આલ્ફા ઇન્ટુ બીટા આપ્યું છે 2 બરાબર x² + 3x + 2. તો આપણને માગેલ બહુપદી px આપણને મળી ગઈ. મિત્રો, એનો મતલબ એવો થયો કે આપણે દ્વિઘાત બહુપદીમાં જો બહુપદી આપી હોય તો આલ્ફા અને બીટા બંને શોધતા શીખ્યા, અને જો આલ્ફા અને બીટા આપેલા હોય અથવા તો એમનો સરવાળો કે ગુણાકાર આપેલો હોય તો એના મદદથી આપણે બહુપદી પણ શોધતા શીખ્યા. ઓકે, તો હવે આપણે કેટલાક એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે તમને આપીએ, તમે જાતે જ ગણજો. અહીંયા દ્વિઘાત બહુપદી શોધો. શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે નીચે મુજબ છે. પહેલું 1/4, સરવાળો 1/4 અને ગુણાકાર -1. બીજો દાખલો સરવાળો 0 અને ગુણાકાર વર્ગમૂળમાં 5. ત્રીજો દાખલો સરવાળો -1/4 અને ગુણાકાર 1/4 વર્ગમૂળ 2
1/3 બંનેની કિંમત સરખી 1 1. છઠ્ઠો દાખલો સરવાળો 4 અને ગુણાકાર 1. ઓકે, તો મિત્રો તમે સરળતાથી આ દાખલા ગણી શકશો. ચલો હવે મિત્રો આપણે ત્રિઘાત બહુપદી વિશે વાત કરીએ. જેમ આપણે દ્વિઘાત બહુપદીની વાત કરી એવી જ રીતે આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવી શકાય એના વિશે વાત કરીએ. બહુ જ જેમ તમે દ્વિઘાતમાં કર્યું એવું જ કામ અહીંયા તમે ત્રિઘાત બહુપદી માટે કરી શકો. ત્રિઘાત બહુપદી એમાં તમારે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આ ચકાસવાનું છે. હવે આપણને ખ્યાલ તો છે કે ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 3 શૂન્યો મળે. એ તો આપણે અગાઉ ચર્ચા કરી નાખી છે. તો આપણે કોઈ ત્રિઘાત બહુપદી આપણે લઈએ px = ત્રિઘાત બહુપદી આપણને કેવી મળશે? ax² + bx² + cx + d. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે જ્યાં શરત આપણને ખબર છે a ≠ 0. સાથે સાથે બીજી શરત એવી છે કે a b c અને d બિલોંગ્સ ટુ r, એટલે કે આરના સભ્યો છે. હવે અહીંયા વધુમાં વધુ 3 શૂન્યો મળે તો ધારો કે આપણે લઈએ અહીં 3 શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા છે. જો આ 3 શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા હોય તો પછી આપણે અહીંયા શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર આપણે મેળવીએ. તો અહીંયા સૌ પ્રથમ તો આપણે શૂન્યોનો સરવાળો, અહીંયા શૂન્યો છે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, ત્રણેયનો સરવાળો કરીશું તો આપણને મળશે -b/a. મિત્રો અહીંયા આ પ્રમાણિત સ્વરૂપ છે એને આપણે ધ્યાનમાં લઈએ તો -b. b એટલે શું? તો અહીંયા તમે જોઈ શકો છો b એટલે x² સહગુણક, x² સહગુણક, અને a એટલે x³ સહગુણક. તો જ્યારે આપણે ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યનો સરવાળો કરવાનું કહ્યું હોય તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા = -b/a થાય. મિત્રો અહીંયા દ્વિઘાત અને ત્રિઘાતની અંદર તમને કેટલાક સૂત્રો સામાન્ય મળે છે. હવે દ્વિઘાતની અંદર આપણને બબ્બે શૂન્યોના ગુણાકારોનો સરવાળો, એક એવું પણ શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ માટેનું એક એવું પણ પરિણામ મળે છે. તો બબ્બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો, અર્થાત આલ્ફા અને બીટાનો ગુણાકાર કરવાનો અને એનો સરવાળો બીટા ઇન્ટુ ગેમાનો સરવાળો ગુણાકાર કરી એનો સરવાળામાં લેવાનું. એટલે ટૂંકમાં કોઈ પણ બબ્બેના ગુણાકાર કરીને બાકી ત્રણે જે પદો મળશે એનો સરવાળો કરવાનો. આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર પરિણામ મળશે c/a. c એટલે શું જોઈ લઈએ આપણે. c એટલે x નો સહગુણક, c એટલે મળશે x નો સહગુણક, અને a તો ખબર છે x³ સહગુણક. તો ત્રીજું પરિણામ આપણે મેળવીએ શૂન્યનો ગુણાકાર. એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર આપણને પરિણામ મળશે -d/a. બરાબર -d એટલે આપણે જોઈ લઈએ અહીંયા -d એટલે અચળ પદ અને a એટલે x³ સહગુણક. તો મિત્રો તમને જેમ આપણે દ્વિઘાતમાં આ બધા પરિણામો મેળવ્યા હતા એવી રીતે આપણે ત્રિઘાતમાં આ પરિણામો મેળવ્યા પછી આપણે એના કેટલાક દાખલાઓ આપણે જેમ દ્વિઘાતમાં ગણ્યા હતા એ જ રીતે આપણે ત્રિઘાતમાં આપણે ગણી શકીએ. ઓકે, તો ચાલો ત્યારે એક દાખલો આપણે ગણીએ. ત્રિઘાત બહુપદી આપણને કોઈ આપી છે px = 2x³ - 5x² - 14x + 8. આના શૂન્યો આપણને આપેલા છે 4,
-2 અને 1/2 છે। અર્થાત અહીંયા આલ્ફા, બીટા અને ગેમા આપી દીધા છે, તો તમારે શૂન્યો અને તેના એટલે બહુપદીના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। ઓકે, ચલો અહીંયા આપણે પહેલાં તો આપણે લખી કાઢીએ આપણી બહુપદી આપણને ખબર છે px = 2x³ - 5x² - 14x + 8। હવે મિત્રો આપણે હવેનું જે કામ કરવાનું છે એની અંદર આપણે પહેલાં તો જોઈ લઈએ કે આપણે જે કંઈ બહુપદી આપી છે આપણને એમાં આપણી જે પ્રમાણિત બહુપદી છે, પ્રમાણિત બહુપદીનું સ્વરૂપ કયું થશે? px = ત્રિઘાત માટે ax³ + bx² + cx + d। આની સાથે સરખાવીએ તો આપણને મળશે a = 2, b = -5, c = -14 અને d બરાબર મળશે 8। સાથે સાથે આપણને આલ્ફાની કિંમત આપી દીધી છે, આલ્ફા = 4, બીટા = -2 અને ગેમા = 1/2। આટલી કિંમતો આપણને આપી દીધી છે। આના પરથી આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। સૌ પહેલાં આપણે શૂન્યોનો સરવાળો કરીએ। ઓકે, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા + બીટા + ગેમા। આલ્ફા એટલે 4 + -2 + 1/2 બરાબર 4 - 2 + 1/2। 4 - 2 એટલે 2 + 1/2, લસા લઈએ 2 એટલે 4 + 1 એટલે મળશે આપણને 5/2। હવે 5/2 આપણને પરિણામ મળ્યું, તો એને થોડુંક આપણે આપણી પાસે જે સહગુણકો છે આ સહગુણકોને સ્વરૂપમાં ગોઠવવા માટે આપણે એક સ્વરૂપ કરીએ। 5 ધન છે અને -5 લખવા માટે આપણે આગળ માઇનસ ચિહ્ન કરીએ અને -5 કરીએ એટલે -5 થઈ ગયા, અને 2 તો એમને એમ જ લખીએ। હવે -5 એટલે શું? તો -5 એટલે આપણને ખબર છે, જો આપણે સહગુણકો જુઓ, -5 એટલે કયો સહગુણક છે? b, અને 2 કયો સહગુણક છે? a। અર્થાત આપણને એક પરિણામ મળી ગયું, -b એટલે x² સહગુણક અને a એટલે x³ સહગુણક। ઓકે, આ રીતે આપણે શૂન્યનો સરવાળો શોધ્યો। ચલો, હવે આ જ રીતે આપણે શૂન્યોનો ગુણાકાર શોધીએ। હવે શૂન્યનો ગુણાકારની અંદર આલ્ફા × બીટા × ગેમા। આલ્ફા એટલે 4, બીટા એટલે -2 અને ગેમા એટલે 1/2। તો અહીંયા શું મળશે પરિણામ? આ 2 તો ઉડી ગયા એટલે -1 વડે ભાગ ચાલશે એટલે -4 જવાબ મળ્યો। -4 જે છે એને આપણે થોડા સ્વરૂપની અંદર ગોઠવણી કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પણ સહગુણક છે એ 4 નથી। તો એક પણ સહગુણક 4 નથી, તો આપણે એક સ્વરૂપ એવું લાવવું પડશે કે અહીંયા -4 જે છે એને 2 વડે ગુણી અને 2 વડે ભાગીએ એટલે થશે -8 ભાગ્યા 2। આવું એટલા માટે કર્યું કે આપણા સહગુણકોના સ્વરૂપની અંદર લાવવા માટે। તો અહીં સહગુણક 8 આપ્યો છે, એ કામ કરવા માટે થઈને આપણે 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા। હવે -8 એટલે શું? તો -8 એટલે તમે અહીંયા જોઈ શકો છો ઋણ d, આ ઋણ ચિહ્ન મેં અહીંયા લખ્યું, 8 એટલે d અને 2 એટલે a। અર્થાત આ સ્વરૂપ એટલે બીજું કંઈ નહીં પણ અચળ પદ ભાગ્યા x³ સહગુણક। ઓકે, ચલો હવે ત્રીજું શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ ચકાસવાનું સ્વરૂપ ત્રીજું બાકી રહ્યું। આપણે બીજા નેક્સ્ટ પેજ ઉપર કરીએ।
જેમાં આપણે લઈશું બબ્બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો. ઓકે, ચલો નેક્સ્ટ પેજ ઉપર આપણે લઈએ. બબ્બે શૂન્યોના ગુણાકારોનો સરવાળો, અર્થાત અલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ અલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ચલો આલ્ફા એટલે આપણને ખ્યાલ છે 4 હતા, બીટા એટલે -2 વત્તા બીટા એટલે -2 ગુણ્યા ગેમા એટલે 1/2 હતા, આપણને યાદ છે જ, વત્તા ગેમા એટલે 1/2 ગુણ્યા આલ્ફા એટલે 4. તો અહીંયા જોઈ શકો છો 4 દુ 8 એટલે -8 મળશે જવાબ, વત્તા આ 2 2 ઉડી ગયા એટલે -1 જવાબ મળશે, વત્તા 2 દુ 4 એટલે કૌંસમાં મળશે 2 એટલે -8 ઓછા 1 વત્તા 2 એટલે મળશે પરિણામ -7. ઓકે, હવે -7 છે એને આપણે સ્વરૂપમાં લાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો A, B, C અને Dમાં એક પણ 7 પરિણામ નથી, પણ અહીંયા 14 પરિણામ આવી શકે એમ છે, 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ એટલે. તો અહીંયા આપણે અગાઉ કર્યું એ જ રીતે -7 લખ્યા પછી 7ને 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ એટલે -7 દુ 14 ભાગ્યા 2. ઓકે, તો -14 એટલે શું? તો તમે અહીંયા જોઈ શકો છો 14 એટલે શું હતું? 14 એટલે -14 એટલે C અને 2 એટલે A. તો અહીંયા -14 છે, -14 એટલે C અને 2 એટલે A. C એટલે બીજું કંઈ નહીં, તમે અહીંયા જોઈ શકો છો C એટલે શું? x નો સહગુણક છે. જો અહીંયા C એટલે શું છે? C એટલે x નો સહગુણક છે. A એટલે x ઘનનો સહગુણક. તો બિલકુલ અહીંયા લખી શકીએ આપણે બરાબર x નો સહગુણક ભાગ્યા x ઘનનો સહગુણક. ઓકે, ચાલો મિત્રો, આ રીતના કેટલાક દાખલા તમે પ્રેક્ટિસ માટે આપણે ચકાસી શકીએ. જો 3 ઋણ 1 અને ઋણ 1/3 એ ત્રિઘાત બહુપદી px ઇઝ ઇક્વલ ટુ 3x³ - 5x² - 11x - 3 ના શૂન્યો છે, તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ઓકે મિત્રો, અહીંયા આપણે બધી જ રીત આપણે જોઈ લીધી છે, એટલે હવે તમને સમજ પડી ગઈ છે કે આ પ્રકરણ કેટલું સરળ છે. હવે આપણે કેટલાક વિકલ્પોવાળા પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.